હેલો એવરીવન, આપ બધાનું સ્વાગત છે આજના આપણા પોડકાસ્ટ વાત એક દાંતીમાં. આઈ હોપ બધા હેપી અને સ્માઇલ કરતા હશો. મારું નામ છે ડૉક્ટર વૃંદા અને આજે આપણી સાથે છે ડૉક્ટર ધ્રુવા મહેતા, જે ઓળખો જ છો તમે બધા. અને આજનો આપણો જે ટોપિક છે એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. આજે મેમ આપણને એક પેશન્ટની જર્ની સમજાવશે, બિયોન્ડ સ્માઇલ એમની કેવી જર્ની રહેતી છે. વેલકમ મેમ. થેન્ક યુ સો મચ ડોક્ટર વૃંદા. મેમ, મારો ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે તમે આજે અમને કયા પેશન્ટ વિશે જણાવવાના છો? એમના વિશે થોડું સ્ટાર્ટ કરી શકો કે એમનું નામ શું હતું, ક્યાંથી આવેલા હતા એ? ચોક્કસ. આજે આપણે વાત કરશું વન ઓફ અવર મોસ્ટ પોઝિટિવ એનર્જેટિક પેશન્ટ તમે કહી શકો. પેશન્ટનું નામ છે ઇરિના, કે જેમને આપણે અહીંની જ હોસ્પિટલમાં સિટી ડેન્ટલમાં ફૂલ માઉથની ટ્રીટમેન્ટ છે કમ્પ્લીટ કરી છે જસ્ટ હમણાં જ થોડાક દિવસ પહેલા. તો એમની જર્ની વિશે છે આજે આપણે ઇન ડિટેલમાં વાત કરશું. તો ઇરિના અહીંયા રાજકોટના જ છે? ના, ઇરિના પેશન્ટ છે યુથોપિયા છે કન્ટ્રી, આફ્રિકાનું કન્ટ્રી છે યુથોપિયા, ત્યાંથી આવે છે. અને મૂળ છે પેશન્ટ બિલોંગ કરે છે રશિયા કન્ટ્રી છે, આપણે રશિયા ત્યાંથી છે બિલોંગ કરે છે. ત્યાંથી સ્પેશિયલ અહીં એમને તીથની ટ્રીટમેન્ટ માટે જ આવેલા છે. તો એમને સિટી ડેન્ટલ હોસ્પિટલનું રેફરન્સ કઈ રીતે મળ્યું? આપણી ઓનલાઈન બહુ બધી આવતી હોય છે એડ્સ ને અલગ અલગ બધી આપણે રીલ્સ ને વિડીયોઝ ને બધા હોસ્પિટલના આવતા હોય છે. અને પેશન્ટ પોતે છે એમડી ફિઝિયોથેરાપિસ્ટ છે, ડર્મેટોલોજિસ્ટ બી છે. તો પેશન્ટ પોતે જ એટલા એજ્યુકેટ છે, એજ્યુકેશન એમનું બહુ જ સારું છે, નોલેજેબલ પેશન્ટ. તો એને બહુ બધી વસ્તુ સર્ચ કરી, બહુ બધી જગ્યાએ બતાવ્યું, ત્યાં બી રશિયામાં બી બધી જગ્યાએ. એન્ડ ધેન પછી એમને ડિસાઈડ કર્યું બધું જ જોઈને કે મારે રાજકોટ ઇન્ડિયા આપણી હોસ્પિટલ સિટી ડેન્ટલ છે ત્યાં જ મારી ટ્રીટમેન્ટ છે કરાવી છે. તો બહુ બધી જગ્યાએ ફેમસ છે હોસ્પિટલ. સાચી વાત છે, બહુ બધી ફેમસ છે. એટલે જ અમારી ટેગલાઇન છે કે વર્લ્ડ ફેમસ ડેન્ટલ હોસ્પિટલ. તો આપણે લાઈક એ જ્યારે ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે ઇનિશિયલ ઓબ્ઝર્વેશન શું કર્યું હતું એમનામાં તમે? પેશન્ટ ફર્સ્ટ ટાઈમ આવ્યા ત્યારે પેશન્ટની એજ 64 યરના છે. પેશન્ટ ફિમેલ પેશન્ટ 64 યરના. ધેન પેશન્ટની વિશ શું છે ફર્સ્ટ તો આપણે એ જાણતા હોય કે પેશન્ટની ચીફ કમ્પ્લેન શું છે, તેમને કઈ રીતના પ્રોબ્લેમ્સ આવે છે, તીથ નથી તો તીથ છે તો શું થાય છે, પેઇન છે, સેન્સિટિવિટી છે, કે વોટ એવર જે બી પેશન્ટની કમ્પ્લેન હોય. એટલે ઓબ્ઝર્વેશન કરતા આપણને એવું દેખાણું કે પેશન્ટનું જે આપણે કહીએ નીચેનું જડબું જે કહેતા હોઈએ ત્યાં પેશન્ટને ખાલી 2 જ દાંત પ્રેઝન્ટ હતા. 14 ટીથ નોર્મલી રહેતા હોય બધાને, બટ પેશન્ટને ખાલી 2 જ દાંત પ્રેઝન્ટ હતા. અપરની વાત કરીએ તો ઉપરનું જે જડબું આપણે કહેતા હોય ત્યાં ખાલી આગળ અમુક જ દાંત છે પ્રેઝન્ટ હતા, પાછળ બી કાંઈ દાંત પ્રેઝન્ટ નહોતા. એટલે પેશન્ટની વિશ એવી હતી કે એમને આખા મોઢામાં સરસ જમી શકે એવી રીતના ફિક્સમાં દાંત કરવા છે. કાઢવા પહેરવાનું ચોખ્ઠું છે, બટ ઓબ્વિયસ ત્યાંથી આવ્યા હોય તો કાઢવા પહેરવાનું ચોખ્ઠું તો એ ના જ કરાવે. એટલે એમને એવું હતું કે મને એવું કરી દો કે હું જમી શકું બધી જ વસ્તુ અને મને ફિક્સ દાંત જોઈએ છે. એટલે આપણે પેશન્ટનું એક્સરે છે, સીટી સ્કેન આપણે જે કહેતા હોય સીબીસીટી સીટી સ્કેન, એ બધું જ કરીને પછી આપણે આગળ કઈ રીતના ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરવું એ તરફ આગળ વધેલા. કે તો એમના ટ્રીટમેન્ટ પ્લાનિંગ અને ડાયગ્નોસિસમાં કોઈ ચેલેન્જીસ આવ્યા હોય એવું? ચેલેન્જીસ તો જો કે ઈચ એન્ડ એવરી પેશન્ટમાં થોડા ઘણા રહેતા જ હોય છે, બટ સ્પેશિયલી આપણે આ કેસની વાત કરીએ તો પેશન્ટનું છે આપણે ઉપર ને નીચેમાં જ્યાં આપણે ઇમ્પ્લાન્ટ્સ આપણે કહેતા હોય સ્ક્રૂ, એ આપણે જે સ્ક્રૂ બેસાડવાના હતા એની માટે જેટલું હાડકાનું પ્રમાણ હોવું જોઈએ એટલું હાડકાનું પ્રમાણ આ પેશન્ટમાં નહોતું. હાડકાનું પ્રમાણ ઓછું હતું. એટલે આપણે એક્સરે ને સીટી સ્કેન એટલા માટે જ કરતા હોય કે સીટી સ્કેનમાં આપણને કેટલું હાડકું છે એ દેખાતું હોય જનરલી. તો આપણને એવું જોયું સીટી સ્કેનમાં કે હાડકું એટલા પ્રમાણમાં નથી, બટ સ્ટીલ આપણી પાસે એક્સપિરિયન્સ ડોક્ટર્સની ટીમ છે, આપણી પાસે ઇમ્પ્લાન્ટોલોજીસ્ટ છે ડોક્ટર આનંદ જસાણી. એટલે સરે જ એમના એકદમ સરસથી ઇમ્પ્લાન્ટ્સ કરેલા કે હાડકું નથી છતાં પણ કઈ રીતે આપણે એને બેસ્ટ રિઝલ્ટ આપી શકીએ. તો એની માટેનો કોન્સેપ્ટ છે, આઈ થિંક તમને ખ્યાલ હશે, ઓલ ઓન 4 ઓલ ઓન 6 નો જે કોન્સેપ્ટ છે એવી રીતના આપણે આ પેશન્ટમાં ઓલ ઓન 4 કોન્સેપ્ટનું છે એ આપણે કર્યું અને બહુ સરસ એનું રિઝલ્ટ પણ મળ્યું છે. વાવ. તો ડ્યુરિંગ ટ્રીટમેન્ટ કોઈ રોડ બ્લોક્સ આવ્યા હોય, કોઈ ચેલેન્જીસ આવ્યા હોય એવું? રોડ બ્લોક્સ તો હા ઘણા બધા આવેલા, બટ આપણે ઇન શોર્ટમાં વાત કરીએ તો પેશન્ટને ફોર સમ રીઝન્સ પેશન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ ઇન્ડિયા આવેલા ત્યારે કંઈક કારણસર એને પાછું બેક ટુ એના કન્ટ્રી જવું પડ્યું યુથોપિયા. then એની ટ્રીટમેન્ટ ઓલમોસ્ટ અધૂરી એવી કહી શકાય, કેમ કે પેશન્ટ આવ્યા અને વિધિન ફ્યુ ડેઝમાં જ એને પાછું કોઈ કારણસર જવું પડ્યું.
ઇમ્પ્લાન્ટ્સ ને એ બધું પ્લેસ થઈ ગયેલું હતું ઓલરેડી. ધેન આપણે એને છે કાચા દાંત આપી દીધા કે એટલીસ્ટ એ કઈ ત્યાં જાય ખુલ્લા મૂઢે ના જાય, એટલે આપણે કાચા દાંત આપી દીધેલા, ટેમ્પરરી ટીથ કહેતા હોઈએ. એટલે પેશન્ટ છે બધું જમવામાં કંઈ બી સોફ્ટ ફૂડ છે બધું ત્યાં જઈને લઈ શકે. ધેન અમે એને પૂરો સપોર્ટ કર્યો, હેલ્પ કરી. ધેન 3 મંથ પૂરા 3 મંથ જેવું થઈ ગયું હતું. 3 મંથ આપણે એની સાથે કન્ટિન્યુઅસ ટચમાં રહ્યા. એને ત્યાંથી કંઈ અમારી હેલ્પ જોતી હતી, અમે એ પૂરી અમારી બનતી કોશિશ કરી, અમે એને પૂરી રીતે હેલ્પ કરી, એના ટચમાં રહ્યા પૂરી રીતે. એન્ડ ધેન આફ્ટર 3 મંથ પેશન્ટે કીધું કે આ ડેટના હું આવું છું રિટર્ન, ત્યાં આટલા ડેઝ માટે આવું છું, કઈ સમર ત્યાં ચાલે છે કે કયું વેધર છે બધું બી એમને જાણી લીધું. એન્ડ પેશન્ટ 3 મંથ પછી પાછા આવ્યા ઇન્ડિયા. એન્ડ એની ટ્રીટમેન્ટ છે હમણાં જ 1 વીક પહેલા આખી સરસથી કમ્પ્લીટ થઈ ગઈ. તો આ થોડા ઘણા જે કંઈ રોડ બ્લોક્સ આવેલા, બટ પેશન્ટના પોઝિટિવ એટીટ્યુડથી અને અમારી આખી ટીમનો પૂરા સપોર્ટથી અમે એને ઓવરકમ કર્યું સરસ રીતે. એન્ડ પેશન્ટ પાછા આવે ને ટ્રીટમેન્ટ બી સરસ પૂરી થઈ ગઈ. વાવ. આખી જર્નીમાં મોસ્ટ ફુલફિલિંગ પાર્ટ કયો હતો પેશન્ટ માટે અને તમારા માટે? પેશન્ટ માટે એક તો એવું કહી શકે કે પેશન્ટે આખી જેની જર્નીમાં સૌથી વધારે જે ટાઈમનો વેઇટ કર્યો હતો એ વેઇટ હતો એના પાકા દાંત ફિટ થાય ઈ. કેમ કે પેશન્ટની એજ 64, બટ સ્ટીલ પેશન્ટ બહુ જ આમ તમને એવું જ લાગે કે પેશન્ટ સાવ નાના એજના છે. એટલા એનર્જેટિક અને બહુ જ એમ કે એની પોતાની સ્કિનનું પોતાની હેલ્થનું ધ્યાન રાખવા વાળા, કે આપણે એની સામે લાગી કે આપણે બહુ મોટા છે. તો ઈ પેશન્ટમાં એને એવું હતું કે મારા દાંત દેખાવમાં બી સારા હોય, જમવામાં મને ફાવે, આ દાંત આવો હોવો જોઈએ, પર્ટિક્યુલર એમને એવું થોડુંક હતું. એન્ડ જ્યારે એના પાકા દાંત આવ્યા તો એટલા સરસ આવ્યા કે પેશન્ટને લિટરલી તમે જુઓ એ વાળો વિડીયો કે તમે કંઈ બી, તો પેશન્ટના આંખમાંથી આંસુ નીકળી જાય કે આટલા સરસ દાંત. એમ પોતે પેશન્ટ હેપી જ એટલા કે જેની કોઈ વાત જ ના કહી શકાય એવી રીતે. એટલે એ જે પોઈન્ટ આઉટ, એ જે સિટિંગ હતું એ પેશન્ટ માટે બી એટલું સારું હતું. અને એઝ અ ડોક્ટર અમને બી એવું જ હોય કે પેશન્ટ સરસ સ્માઇલ કરે, પેશન્ટ હેપી હોય એટલે આપણે હેપી. એટલે પેશન્ટ હેપી એટલે એ બી બહુ અમને બી ગમ્યું. એન્ડ ધેન પેશન્ટને ઓલરેડી તમને ખ્યાલ છે કે બહારના કન્ટ્રીઝમાં છે એ લોકો ઇન્ડિયન ફૂડ છે એટલું બધું નથી ખાતા હોતા, એમની સ્કિનને ને એમની હેલ્થને એટલું સૂટ નથી કરતું. બટ આ પેશન્ટ છે ને આપણે જ ત્યાં સામે છે ફેસિલિટી લંચની, ત્યાં આપણે એવરી સેટિંગમાં પેશન્ટને સરસ ઇન્ડિયન ગુજરાતી ફૂડ છે પેશન્ટ એન્જોય કરીને જમે. અને એમાં બી જ્યારે એના ફાઇનલ ટીથ થઈ ગયા અપર લોઅર બંનેના, ઉપર નીચેના પાકા દાંત, પછી પેશન્ટે બહુ જ એન્જોય કરીને ગુજરાતી ફૂડ લીધું. તો પેશન્ટ માટે બી બહુ સારી વાત હતી. એન્ડ સ્ટીલ હજી પેશન્ટ 1 વીક માટે છે રાજકોટમાં, બટ પેશન્ટ બહુ જ હેપી છે, સરસ બધું જમી શકે છે, ઇવન હાર્ડ ફૂડ બી પેશન્ટ લઈ શકે છે. તો એનાથી વધારે સારું તો એઝ અ ડોક્ટર આપણને બહુ લાંબા ટાઈમ એમને પ્રોપર જમવાનું ચાલુ થયું છે. બહુ જ લાંબા ટાઈમે કેમ કે પેશન્ટ સ્પેશિયલી એટલા દૂરથી રાજકોટ અહીંયા સિટી ડેન્ટલમાં આવેલા એવા ટ્રસ્ટથી કે મને અહીંયા સરસ મળશે અને હું સરસ જમી શકીશ. અને અમે એ કામ 100% પૂરું કર્યું. એટલે અમને બી બહુ સારું લાગ્યું, પેશન્ટને બી બહુ સારું લાગ્યું. એન્ડ ઇવન પેશન્ટના જે છે ડોટર ને સન, એનો બી વિડીયો કોલ આવે તો એ લોકો બી લાઈક કે તમારા નેચરલ ટીથ જેવા જ ટીથ છે. તો બધા બહુ હેપી થઈ ગયા. અને પેશન્ટ એવું જ કે જ્યારે બી એને આવે ટ્રીટમેન્ટ માટે કે હું અહીંયા તમને 100 લોકોને મોકલવાની છું ત્યાંથી. બહુ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો છે, બહુ જ સારો. આઈ હોપ બધાનો એક્સપિરિયન્સ એટલો જ મસ્ત રહેતો હશે. અને હું વિશ કરું છું કે જેટલી પણ ઓડિયન્સ અત્યારે જોવે છે ને એ બધા પણ એકવાર વિઝિટ કરો અને એમની પણ એટલી મસ્ત સ્માઇલ કરાવીને જાઓ અહીંથી. થેન્ક યુ સો મચ ડોક્ટર ધ્રુવા. બહુ મસ્ત જર્ની, બહુ ઇન્ટરેસ્ટિંગ જર્ની રહી હતી મિસ ઇરિનાની, અને બહુ સારી એવી એમનું વિશે જાણવા મળ્યું. આઈ હોપ બધા એકદમ હેપી હશે આ જર્ની જાણીને. સો આપણે હવે નેક્સ્ટ ટાઈમ મળશું આપણા નેક્સ્ટ સેટરડે વાત એક દાંતની પોડકાસ્ટમાં. ત્યાં સુધી બધા હેપી રહ્યો, સ્માઇલ કરતા રહ્યો, અને જેમની સ્માઇલ થોડી ઓછી છે એ બધા અહીં આવીને સ્માઇલ કરાવી જાઓ. થેન્ક યુ.